નાના બાળકો છે એમને પણ સફેદ વાળ આવી ગયા છે. ગમે ત્યાં કોઈ બી જગ્યાએ અત્યારે કેન્સરની બીમારી પણ અત્યારે જોવા મળી રહી છે. તો એનું કારણ શું? એક મુસાફરે ખેડૂતને પૂછ્યું કે આ દુનિયામાં ભગવાન પછી સૌથી વધારે પૂજવા જેવી કઈ વસ્તુ છે? તો ખેડૂતે હાથમાં એક મુઠ્ઠી કાળી માટી લીધી અને હસીને કહ્યું કે આ જીવંત માટી. જો આ માટી ન હોત ને તો ધાન ન ઉગત, તો ન આપણું અસ્તિત્વ હોત. પરંતુ અફસોસ છે કે વધુ ઉત્પાદનની ગેલછામાં રાસાયણિક ખાતરોના અંધાધૂંધ વપરાશથી આપણે આ જાદુઈ માટીનો જીવ છીનવી લીધો છે. કે જમીન કડક બની ગઈ છે, તેની પાણી સંગ્રહવાની શક્તિ ઘટી છે અને ઉપયોગી અળસિયાઓ નષ્ટ થઈ ગયા છે. પરિણામે ખેડૂતનો ખર્ચ વધતો જાય છે અને જમીન નિષ્પ્રાણ બનતી જાય છે. આ પરિસ્થિતિમાં જમીનને પુનઃજીવિત કરવાનો એક જ રસ્તો છે કે વર્મી કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર. આ ખાતર જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારીને તેને પોચી બનાવે છે, ભેજ સંગ્રહવાની ક્ષમતા સુધારે છે, જેથી ઓછા પાણીએ પણ પાક લહેરાય છે અને મોંઘા રાસાયણિક ખાતરનો ખર્ચ સાવ ઘટાડીને છોડને જરૂરી પોષક તત્વો આપે છે. આવા જ પરિવર્તનના વાહક બન્યા છે બીએસસી કેમિસ્ટ્રી અને એમએસસી ભણેલા શિક્ષિત યુવાન કેવલ ચૌધરી. મોટી નોકરીઓ પાછળ દોડવાને બદલે તેમણે ખેતીના આ પવિત્ર વ્યવસાયમાં ઝંપલાવ્યું. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશને તેમને વર્મી કમ્પોસ્ટ બેડ અને તાલીમ આપી. કેવલભાઈ પોતે ખેતરમાં ઉતરીને પૂરા સમર્પણ સાથે કામ કરે છે. તેમના હાથે અળસિયા ઉપાડીને કમ્પોસ્ટ બેડમાં મૂકવા, યોગ્ય માત્રામાં છાણ અને કચરો ભેગો કરવો, તેમાં નિયમિત પાણી છાંટીને ભેજ જાળવવો અને ખાતર તૈયાર થતાં તેને ચાળીને પેકિંગ કરવું, આ બધી જ પ્રક્રિયાઓ તેઓ પોતે પોતાની મહેનત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે. તેમની આ જ ધગશના કારણે તેમણે એક જ વર્ષમાં ખાતરની 3 સફળ બેચ તૈયાર કરી અને પોતાના ખેતરમાં જમીન સુધારી દીધી. તો ખાતર બનાવવાનું ચાલુ કર્યા પછી ખેતીમાં એ ખાતર નાખવાનું ચાલુ કર્યું, તો એનાથી પ્રોડક્શનમાં પણ વધારો આવ્યો. બટાકામાં મેં યુઝ કર્યું હતું, તો બટાકામાં 1 એકરે જનરલી 700થી 750નું પ્રોડક્શન આવતું હતું એકરે. તો અત્યારે એ 800 મણનું પ્રોડક્શન આવે છે અમારે. વર્મી કમ્પોસ્ટ બેડ કેન્સર જેવી ભયાનક બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. જે અત્યારે જોઈએ છીએ કે આપણા મોટાભાગના રોગો જળ અને જમીનથી થતા હોય છે. તો જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પણ વર્મી કમ્પોસ્ટની ખૂબ જરૂરિયાત છે. અત્યાર સુધી અમે લોકોએ 44 બેડ બનાવ્યા અને 599 બાળકોને વર્મી કમ્પોસ્ટ બનાવવાની તાલીમ પણ આપી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાના બાળકો છે એમને પણ સફેદ વાળ આવી ગયા છે. ગમે ત્યાં કોઈ બી જગ્યાએ અત્યારે કેન્સરની બીમારી પણ અત્યારે જોવા મળી રહી છે. તો એનું કારણ શું? તો એનું કારણ શું કે જે આપણે રાસાયણિક ખાતરો નાખીએ છીએ, જે દવાઓ વાપરીએ છીએ, કોઈ બી વસ્તુ વાપરીએ છીએ, એના કારણે બધી પ્રોબ્લેમ આવી રહી છે. કેઆરએસએફ દ્વારા સાબરકાંઠાના 17 ખેડૂતો સાથે મળીને 38 વર્મી કમ્પોસ્ટ બેડ તૈયાર કરાવ્યા છે. સાથે જ 31 શાળાઓમાં 1625 વિદ્યાર્થીઓ અને 122 શિક્ષકોને પણ આ ટેકનિકલ તાલીમ અપાઈ છે.